નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની જે વિકાસની નવી આપણે અસાઇનમેન્ટ આવી ગઈ છે વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે અને જબરજસ્ત આપણે સોલ્યુશન કરવાનું છું। જો તમારે 80 ગુણમાંથી 80 ગુણ મેળવવા હોય ને મિત્રો, તો આ ખાસ કરીને ગણિત ના આવડતું હોય તોય ચિંતા નથી કરવાની। આ બધા વિડીયો જોશો એટલે તમને 100% તમારા માર્ક્સની અંદર ફાયદો થવાનો છે। તો ખાસ કરીને વિડીયો જોવાનું ચૂકતા નહીં મિત્રો। અને ચાલો શરૂ કરીએ। जबरदस्त नवी नवी रीत, मैजिक रीत, जादुई रीत, तमे जे कोई बराबर। चालो विकल्पो छे, केटला मार्कना 10 गुणना विकल्पो छे, दरेक प्रश्न 16 गुणनो हशे। तो पहेलुं आपणे अहींया प्रकरण 7 छे बराबर। एमांथी हशे के जेना अंश करता छेद 5 વધારે હોય તેવો અપૂર્ણાંક છે। તો એનું શું કીધું છે? અંશ કરતા છેદ 5 વધારે હોય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો બરાબર, બધાની અંદર તમે જોઈ શકો છો તો 11/16 જવાબ આવશે બરાબર। તો એ છે। ત્યારબાદ 12/18 નો સમાન અપૂર્ણાંક નથી કીધો છે મિત્રો। તો સમાન અપૂર્ણાંક નથી એનો મતલબ કે તમે જોઈ શકો છો આની અંદર તમે છેદ ઉડાડો તો 7 દુ 14 થાય, 7 તરી 21 થાય, ઉપર કેટલા વધે છે? 2 વધે, નીચે કેટલા વધે? 3 વધે। એવી જ રીતના આમાં તમે છેદ ઉડાડશો, ઉપર 2 વધશે, નીચે 3 વધશે। આમાં છેદ ઉડાડશો, ઉપર 2 વધશે, નીચે 3 વધશે। પણ આ તમે જોશો તો ઉપર 3 વધે, નીચે 2 વધે, જેનો મતલબ કે આ સમાન અપૂર્ણાંક નથી। તો ઓપ્શન ડી આપણો જવાબ રહેશે મિત્રો। ઓકે, સમછેદી અપૂર્ણાંકો છે। સમછેદી એટલે મિત્રો કેવા? તો જેના છેદ સરખા હોય। કેવા છેદ સરખા હોય? તો આ એક છે, આમાં છે છેદ સરખા ના, આમાં છે ના, આમાં છે ના, તો આ એક કઈ આવે નહીં। તો ઓપ્શન એ આપણે જેને સમછેદી અપૂર્ણાંક કહેવામાં આવે છે। હવે એના પછી આપણે જોઈએ 24મું, 24/28 નું અતિ સંક્ષિપ્ત રૂપ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો 24 અને 28 નો તો 7 બરાબર, 7 દુ 14, 7 તરી 21 નથી ભાગ હાલતો તો 6 ચોક 24 થાય। તો આપણે 6 વડે ચાલવો, ચાલો 6 વડે ચાલવો તો 6 ચોક 24 થાય, યસ। અને 6 આમાં 6 હાલે છે, 7 ચોક 28 થાય બરાબર, 7 ચોક 28 થાય। 4 4 ઉડાડી દો, 6/7 બરાબર આવે છે। આમાં 6/7 છે, યસ, આ બી છે બસ। તો આપણો જવાબ એ મળી જાય છે। ત્યારબાદ 5મો પ્રશ્ન છે। 5મા વિકલ્પની અંદર જોઈએ તો 2/11 + 3/11 4/11 છેદ સરખા છે તો સરવાળો કરવાનો છે। તો સાવ ઈઝી છે। છેદ સરખા હોય તો હંમેશા ડાયરેક્ટ ઉપર અંશનો સરવાળો કરી નાખવાનો છે। 2 ને 3 5, 5 ને 4 9 એટલે 9/11 મિત્રો આવે જવાબ બરાબર। 9 ઓપ્શન ડી જવાબ આપણો આવશે। નેક્સ્ટ જોઈએ છઠ્ઠો ઓપ્શન જોઈએ તો 4/5 અને 5/6 તો આ બધેમાંથી વિકલ્પ આપણને મોટો છે એ જોવાનો છે। તો મારા ખ્યાલ મુજબ તો અહીંયા જે છે એટલે કે આ પ્રકારના અહીંયા હંમેશા યાદ રાખવાનો, મોટા વિકલ્પ બાજુ આપણે 2 પાંખડા આ બાજુ રાખવાના છે, નાના વિકલ્પ બાજુ છે ચાંચ રહેવી જોઈએ। એવી રીતના આપણે નિશાની પસંદ કરવાની છે આની અંદર બરાબર। જો તમે આ નિશાની પસંદ કરો તો ઉલટું થઈ જાય બરાબર ને, તો એ ખોટું પડે આપણી। એટલે આપણે અત્યારે આ નિશાની પસંદ કરવાની છે। તો એ નિશાની બી આવે છે, તો જવાબ આવે છે બી બરાબર। ચાલો એના પછી 7મું તમે જોશો કે 3.1/5 એ ખાલી જગ્યા છે। તો પૂર્ણાંક અને અપૂર્ણાંક જ્યારે મિક્સ હોય તો એને મિશ્ર અપૂર્ણાંક કહેવાય। ઓપ્શન સી આપણો જવાબ આવે। હંમેશા યાદ રાખવાનું કે એક સંખ્યા આગળ હોય પૂર્ણાંકમાં હોય અને એની પાછળ અપૂર્ણાંક હોય તો આપણે મિશ્ર સંખ્યામાં ગણવાની છે, ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો બરાબર। અપૂર્ણાંક એને કહેવાય બરાબર। અશુદ્ધ અપૂર્ણાંક ને શુદ્ધ અપૂર્ણાંક તો તમને ખબર જ છે બરાબર। તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો એનો તમારે શુદ્ધ એટલે કે એનો ભાગ ના પડે મિત્રો, એના તમે ભાગ કરવા જાઓ તો પડવા જોઈએ નહીં બરાબર। એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। જેમાં 4/5 એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, પણ 5/4 લખવું તો એ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય। રેડી? એટલે કે અંશ નાનો છેદ મોટો એ શુદ્ધ અપૂર્ણાંક, પણ અંશ મોટો અને છેદ નાનો એ અશુદ્ધ અપૂર્ણાંક। રેડી? ચાલો એના પછી વાત કરીએ તો 3/7 નો સમાન અપૂર્ણાંક। સમાન એટલે કે એનો ગુણક પણ હોઈ શકે છે, ગમે તે હોઈ શકે છે બરાબર। તો આ તો આવે નહીં, આમાં છે અને આમાં પણ 3 નથી, આમાં 3 છે પણ નીચે 7 નથી એટલે આ પણ ના આવે। તો સીધો જવાબ આપણે આ
બનશે 3 તરીને 9 છેદમાં બરાબર 7 તરીને 21, 7 તરીને 21, 3 3 નીકળી જાય, 3 ના છેદમાં 7 બની જાય. તો એનો મતલબ સમાન અપૂર્ણાંક એ છે. ચાલો નેક્સ્ટ ચેપ્ટર છે પ્રકરણ 8, એના વિકલ્પો જોઈએ. તો એની અંદર 1.3 બરાબર વત્તા 0.2 વત્તા 1.1 એનો સરવાળો કરવાનો છે. હંમેશા યાદ રાખવાનું કે પહેલાં છે પૂર્ણાંક સંખ્યા ગણી લો તો 1 અને 1 એટલે એનો મતલબ 2 તો આવે છે. તો 2 શેમાં છે? તો કે આમાં બંનેમાં છે. પછી આ 3 છે અને આ 1 છે બરાબર, અને આની અંદર 2 છે બરાબર, 0.2 એટલે 3 ને 2 5 ને 1 6 એટલે 2.6. તો ઓપ્શન નંબર 2.6 એટલે ઓપ્શન બી આવે બરાબર. આપણે જોઈ લઈએ આપણો સાચો જવાબ છે કે નહીં બરાબર. 2.6 રેડી છે. ઓકે, તો ઘણી વખત તમને ડાઉટ લાગે તો જવાબ જોઈ લેવાનો, પહેલાં નહીં જવાબ જોવાનો બરાબર. હંમેશા અસાઇનમેન્ટમાં ધ્યાન રાખવાનું કે પહેલાં જવાબ જોઈને નહીં કરવાના. પહેલાં ભલે આપણો ખોટો પડે દાખલો, પણ ગણતરી કરવાની જ ફરજિયાત. તો કંઈક નવું જાણવા મળશે કે આપણે ક્યાં ભૂલ કરી. 85 પૈસા બરાબર હંમેશા પૈસાને રૂપિયામાં ગણતરી ફેરવા એટલે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. એટલે 85 ના છેદમાં 100 જ જવાબ આવે. ઓકે, ચાલો એના પછી 2.8 કિમી બરાબર મીટર કેટલા થાય? તો 2 કિમી હોય તો એના મીટર કેટલા થાય? તો કે 1 કિમી હોય તો 1000 મીટર થાય. કેટલા થાય? 1 કિમી હોય તો 1000 મીટર થાય. શું થાય? 1000 મીટર. તો 2 કિમી હોય તો 2000 મીટર થાય બરાબર. તો 8 ઉપર એટલે 2800 એટલે 2800 થાય. તો 2800 મીટર થશે. ઓપ્શન ડી જવાબ આવશે. ચાલો એના પછી વાત કરીએ 4. બરાબર 975 અને 4.976 એટલે 1 પોઈન્ટનો ડિફરન્સ છે, આગળ છે. તો સ્વાભાવિક છે કયો મોટી સંખ્યા હશે કે ઇક્વલ છે કે ના? તો ઇક્વલ તો નથી બરાબર. તો નાની સંખ્યા કઈ કહેવાશે? તો મિત્રો 1 પોઈન્ટ નાનો છે તો એ નાની સંખ્યા કહેવાય. 1 પોઈન્ટ કયો નાનો છે? આ બાજુનો નાનો છે. તો આપણે નિશાની આવી રીતના કરશું. મેં તમને હમણાં જ આપણે કીધું હતું બરાબર. 4.975 ચોથા દાખલામાં 4.975 આવશે. રેડી. ઓકે, ચાલો એના પછી એટલે નિશાની આપણે કઈ મૂકવાની છે આની અંદર? યાદ રાખવાની નિશાની કઈ? તો નાની બાજુ આપણે ચાંચ રાખવાની છે. નાની સંખ્યા 5 છે ને બરાબર, એના બાજુ આપણે ચાંચ રાખવાની છે. બાકી એક આંકડાનો ડિફરન્સ છે. ઓકે, ચાલો એના પછી પાંચમો છે કે 8.07 અને 8.007 એટલે કે આ 1000મો ભાગ છે અને આ 100મો ભાગ છે બરાબર. તો 1000મો ભાગ નાનો કહેવાય કે 100મો ભાગ નાનો કહેવાય? તો 100મો ભાગ નાનો કહેવાય એટલે એ સંખ્યા મોટી કહેવાય. અને આ 1000મો ભાગ નાનો છે, એ સંખ્યા 1000 ભાગ પડ્યા છે એટલે નાની કહેવાય બરાબર. તો નાના બાજુ આપણે આ રાખવાની છે ને આ મોટી સંખ્યા કહેવાય. એટલે યાદ રાખવાનું તમારે બરાબર. એટલે પોઈન્ટ પછી જેટલા સંખ્યા હોય 3 અંક હોય એટલે 1000મો ભાગ કહેવાય. 2 અંક હોય તો 100મો ભાગ. પોઈન્ટ પછી ભાગ ડાયરેક્ટ સંખ્યા હોય બરાબર એક તો એ દશકનો ભાગ કહેવાય. એટલે ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો એના પછી છઠ્ઠું છે 3254 છેદમાં 100. તો હાવ ઈઝી છે કે 3254 બરાબર છેદમાં 100 હોય એટલે યાદ રાખવાનું આ મીંડું તમે કાઢો એટલે અહીંયા પોઈન્ટ આવે, આ મીંડું કાઢો એટલે અહીંયા પોઈન્ટ ઘટે એટલે જવાબ આવે 32.54. વિદ્યાર્થી મિત્રો શું આવે? 32.54. જોઈ લો 32.54 છે. યસ, આ ઓપ્શન સી માં છે 32.54. અને સીધી વાત તમને કહું, આ તો મેં ગણતરી કરી, પણ યાદ રાખજો જ્યારે પણ નીચે 2 શૂન્ય હોય તો ઉપરથી 2 પોઈન્ટ ખસેડી લેવાના પાછળથી બરાબર. સીધી અને સિમ્પલ વાત. 3 હોય, માનો કે 1000 હોય તો નીચેથી 3.1 2 અને 3 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો. 4 0 હોય તો નીચેથી બરાબર 1 2 3 4 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો. જેટલા 0 હોય એટલા અંક પછી પાછળથી પોઈન્ટ મૂકી દેવાનો છે. એ પણ તમારે છે, એ શોર્ટકટ છે બરાબર. તો 38.234 માં 4 ની સ્થાનની કિંમત ખાલી જગ્યા છે. તો 38.234 માં 4 ની સ્થાનિક 4 ની તો મિત્રો કેટલી થાય? તો તમે જોઈ શકો છો અહીંયા
કે એ 1000નો ભાગ થયો ને આપણે મેં તમને હમણાં જ કીધું તું 3 આંકડા હોય તો 1000મો ભાગ કહેવાય. તો સ્વાભાવિક છે કે 1000 ક્યાં છે તો યસ આ છે ઓપ્શન ડી આપણો જવાબ કહેવાય. સીધી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 3 પોઈન્ટ પછી 3 અંક હોય તો 1000મો ભાગ કહેવાય. બરાબર 2 અંક હોય તો હમણાં જ મેં વાત કરી 2.9 મીટર ખાલી જગ્યા સેમી થાય. તો પહેલા તો એ જુઓ કે 1 મીટર બરાબર કેટલા સેમી થાય 100 સેમી થાય. તો 2 મીટર 200 અને ઉપર થાય 90 સેમી. બરાબર એટલે અહીંયા શું થશે 290 સેન્ટીમીટર થશે 290 સેન્ટીમીટર. ઓકે ચાલો પ્રકરણ નંબર 10 છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે 10 સુધી રાખવાના છે. પછી બીજો વિડીયો છે એની અંદર આપણે બાકીનું સોલ્વ કરવાના છે. એટલે વિડીયો આપણો લાંબો બને નહીં અને તમને પણ મજા આવે. બરાબર એક લંબચોરસનું ક્ષેત્રફળ 54 ચોરસ સેમી છે. જો તેની પહોળાઈ 6 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય? લંબચોરસનું ક્ષેત્રફળ આપણને 54 સેન્ટીમીટર આપેલું છે, ચોરસ સેમી આપેલું છે. તો તેની પહોળાઈ છે હંમેશા આની શોર્ટકટ રીત તમને બતાવું છું. બરાબર બોલ પેન ઉપાડવાની નથી, પેન લેવાની નથી. જે તમને બે માંથી લંબાઈ કે પહોળાઈ જે આપી હોય અને અહીંયા જે કુલ લંબાઈ કે ક્ષેત્રફળ આપ્યું હોય એનો ગુણાકાર કરવાનો. કારણ કે ક્ષેત્રફળ તો હંમેશા કોઈ પણ બે આંકડાથી ગુણાઈને બનેલું હોય લંબાઈ ને પહોળાઈથી. બરાબર L ગુણ્યા B થી. તો 6 નો એવો ઘડિયો બોલો કે અહીંયા 54 આવે. તો 6 નો કેની સાથે ગુણાકાર કરો તો 54 આવે. બરાબર 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચાને 30, 6 36, 6 સત્તા 42, 6 નવા ને 54, 6 9 ને 54. તો અહીંયા 9 આવી જાય. એની લંબાઈ 9 હોય. આ બેનો ગુણાકાર થઈ ગયું 54. સીધી વાત છે. એટલે ગમે ત્યારે તમને એક માપ આપેલું હોય તો એની સાથે એનો ઘડિયો બોલી નાખવાનો આવી રીતના. બરાબર એટલે ઓપ્શન સી 9 આવશે. એક ચોરસનું ક્ષેત્રફળ 49 છે સેમી હોય તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા. જો યાદ રાખજો ચોરસનું કીધું હોય તો એવી સંખ્યા શોધવાની કે બે આંકડા સરખા ગુણાતા 49 થાય. તો 7 49 થાય, 88 64 થાય, બરાબર 36 થાય અને 55 25 થાય. તો 49 એમ આવ્યા માત્ર ડી આમાં. તો એનો મતલબ 7 જવાબ આવે. 7 સેમી હોય. આવો લોજિક વાળા મિત્રો કોઈ દાખલા શીખવાડશે નહીં, રોકડા માર્ક છે. બરાબર ચાલો એના પછી ત્રીજો કે એક નિયમિત ષટકોણની પરિમિતિ 24 છે તો તે ષટકોણની બાજુની લંબાઈ શોધો. હવે યાદ રાખજો કે અહીંયા 24 સેમી આપી દીધી છે. બરાબર અને તો તેના ષટકોણની બાજુની લંબાઈ શોધવાની. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો કે ષટકોણ હોય તો 6 ભાગ હોય. બરાબર ષટકોણ બને કેવી રીતના 6 ખૂણાથી બને, 6 બાજુથી બને. તો 6 વડે ભાગી નાખો, 6 ચોક 24. તો સીધી વાત છે 4 હોય. બરાબર ચાલો એના પછી એક નિયમિત ષટકોણની પંચકોણની પરિમિતિ 45 સેમી છે તો પંચકોણની બાજુની લંબાઈ આના 45 છે તો 5 વડે ભાગી નાખો. 5 વડે ભાગશો તો 9 × 5 = 45 થાય. તો આમાં 9 આવે. સીધી વાત છે. બરાબર ચાલો એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 18 છે તો આ ત્રિકોણની બાજુની લંબાઈ. હવે આ 3 વડે ભાગી નાખો. જેટલા વડે મિત્રો કીધું હોય ત્રિકોણમાં 3 વડે ભાગવાના, ચતુષ્કોણમાં 4 વડે ભાગવાના, પંચકોણમાં 5 વડે ભાગવાના, ષષ્ઠકોણમાં 6 વડે, સપ્તકોણમાં 7 વડે અને અષ્ટકોણમાં 8 વડે ભાગવાના. સીધી વાત અને સીધી સિમ્પલ વાત છે. આવી કોઈ શીખવાડશે નહીં. એક સમબાજુ ત્રિકોણની 3 તો 3 વડે ભાગી નાખો. તો 3 ના ઘડિયા 18 ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? ગણો તમે. બરાબર 3 × 6 = 18 થાય. તો એમાં 6 એનો મતલબ આમાં 6 છે. યસ આ છે. તો ઓપ્શન બી આપણો જવાબ. બરાબર ચાલો એના પછી એક લંબચોરસની પરિમિતિ 20 સેમી છે તો તેની લંબાઈ 6 સેમી હોય તો તેની પહોળાઈ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એક લંબચોરસની પરિમિતિ 20 સેમી હોય તો તેની લંબાઈ 6 સેમી હોય. તો વિદ્યાર્થી મિત્રો એક તો આપણને આપી દીધી લંબચોરસમાં. મેં હમણાં જ આપણે આવો દાખલો કર્યો તો 6 નો ગુણાકાર આપણે એવી સંખ્યા સાથે કરો તો 20 થવો જોઈએ. બરાબર તો 6 પંચાને 30 થાય, 6 ચોક 24 થાય. બરાબર તો અહીંયા તમને એક લંબચોરસની પરિમિતિ આપી, આ ક્ષેત્રફળ નથી આપ્યું. તો અમને ગુણાકાર કરે તો એનો મતલબ આમાં ગુણાકાર નથી કરવાનો, એવી સંખ્યા શોધવાની છે. તો યાદ રાખવાનું આના ડબલ કરી નાખવાના. જે એક લંબાઈ આપ્યા લંબાઈ હંમેશા લંબચોરસમાં સામ સામે હરકી હોય. એટલે 6 અને 6 કેટલા થાય? 12 થાય. હવે 12માં કેટલા ઘટે? તો કે તમે કહેશો સાહેબ 12માં 8 નાખે તો 20 થાય. તો એ 8 ઘટે ને એના 2 ભાગ પાડી દેવાનું. કારણ કે 2 પહોળાઈ 2 હોય સામે બાજુ. બરાબર એટલે હવે 4 વડે. તેનો ઓપ્શન સી જવાબ આવે આપણે 4. એક ચોરસની પરિમિતિ 24 સેમી છે તો ચોરસની બાજુની લંબાઈ કેટલી થાય?
હંમેશા યાદ રાખો ચોરસની પરિમિતિ આપી હતી ચોરસની, તો ચારેય બાજુની લંબાઈ કેવી હોય? સરખી હોય, બરાબર. તો આને 4 વડે ભાગી જ નાખવાના છે, બરાબર. તો 4 વડે તમે ભાગી નાખો તો કેટલા મળે? બરાબર, 6 ચોક 24 થાય. એનો મતલબ 6 આ બાજુ, 6 આ બાજુ, 6 ઉપર, 6 નીચે, બરાબર. આવી રીતના ચોરસ હોય. ખ્યાલ આવ્યો કે નો આવ્યો વિદ્યાર્થી મિત્રો? બરાબર, બધી બાજુ 6 6 6 6 હોય તો જ એની પરિમિતિ 24 થવી જોઈએ, બરાબર. તો હંમેશા યાદ રાખવાનું છે, બરાબર. 6 ચોક 24 તો એની બાજુની લંબાઈ 6 હોય. સીધી અને સિમ્પલ વાત. એક નિયમિત ષટકોણની પરિમિતિ 64 સેમી છે તો તેની બાજુની લંબાઈ કેટલી હોય? ષટકોણ કીધું છે, યાદ રાખજો. નિયમિત અષ્ટકોણ, સોરી મિત્રો, અષ્ટકોણની 64 છે. તો હવે આપણે એવી સંખ્યા જોઈ છે કે આપણે એને 8 વડે ભાગી શકાતા હોય છે, બરાબર. 8 વડે ભાગી નાખો તો 8 8 64 થાય, તો એનો મતલબ 8 જ જવાબ આવે. રેડી? ચાલો, તો અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 11 થી ગણવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો આવી જ રીત તમને બહુ મજા આવી છે તમને દાખલા ગણવામાં. બોલપેન લીધા વગર જ તમે ગણી શકો. આમાં કોઈ બોલપેન લેવાની જરૂર નથી, ગણતરી કરવાની જરૂર નથી. ખાલી જગ્યા આવે એટલે વિકલ્પ આવે એટલે સીધા જ મૌખિક રીતે તમારો એક પણ માર્ક હું તમને જવા નહીં દઉં. વિડીયો બધા દાખલા છે અંત સુધી જોઈજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં બીજા પાછા લઈને આવું હું.